વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે જ્ઞાન સાધના. આપણી જે પરીક્ષા છે તે 4/4/2026ના રોજ લેવામાં આવનાર છે અને આજે આપણે વિન હેલ્પ એજ્યુકેશનના ટેસ્ટ નંબર 53નો સંપૂર્ણ વિભાગ 2 માટેના ગુજરાતી અને હિન્દીના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને વિદ્યાર્થી મિત્રો, તમે જો વિન હેલ્પની બુક પણ ખરીદવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી ખરીદી શકશો અને અમારો સંપૂર્ણ વિડીયો જે છે 40 પ્રશ્નો તમારે ધ્યાનપૂર્વક સાંભળવાના છે, જેથી તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડે. તમારા સાથી મિત્રો જે તમારા ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન નંબર 1, અહીં આપણને એક ફકરો આપ્યો છે અને ફકરાના આધારે 5 જે છે પ્રશ્નો પૂછાયેલા છે. તો શું કરવાનું છે? સૌથી પહેલાં ધ્યાનપૂર્વક આપણે ફકરાને એક વખત, ન ખબર પડે તો 2 વખત, ન ખબર પડે તો પાછા 3 વખત ધ્યાનપૂર્વક એક એક શબ્દને જે છે ભારપૂર્વક વાંચી લેવાનો છે. જિંદગીની કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેય ભૂલાતી નથી. થોડી ઘટનાઓ એવી હોય છે જે યાદ આવે ત્યારે આંખોના ખૂણામાં ભીનાશ બાજી જાય છે. આંખો ભીની હોય છતાં દિલને ટાઢક થાય એવી ઘટનાઓ જીવનની સાચી મૂડી હોય છે. જો ક્ષણની રાહ જોતા હોઈએ, એ ક્ષણે જ્યારે સામે આવી જાય ત્યારે સમય પણ એક અલૌકિક અવતાર ધારણ કરી લેતો હોય છે. આ ક્ષણ સાક્ષાત્કારની હોય છે. આ ક્ષણ ચમત્કાર જેવી હોય છે. ક્ષણ સુંદર બનાવવી હોય તો જે સારું બન્યું છે તેની યાદો જીવંત રાખો. એક સપનું હતું કે એક સફળતા સાકાર થયા પછી તેનું પુનરાવર્તન થવું જોઈએ. તમે એકવાર સફળ થવા તો સંતોષ ન માની લેવો. પહેલી વાર સફળતા મળે ત્યારે લોકો એવું માને છે કે તે નસીબદાર છે. તમે ખરેખર મહેનતુ હો તો સફળતા તમારી સાથે હસ્તધૂનન કરશે. મહેનત કરતા રહો, કેમ કે હિંમતે મર્દા તો મદદે ખુદા. તમારી સફળતાનો આનંદ જ્યારે તમારી પ્રિય વ્યક્તિના ચહેરા ઉપર ઝળકે ત્યારે એક અનુપમ દ્રશ્ય ખડું થાય છે. તમે તમારી પ્રિય વ્યક્તિને ખુશ જોવા ઈચ્છો છો તો તમારી એ સફળતાને સાકાર કરો જેનું સપના તમારી પ્રિય વ્યક્તિ તમારી માટે સેવે છે. ઘણી વખત આપણી પ્રેરણા જ આપણા પ્રિય વ્યક્તિની ઈચ્છા હોય છે. તમારા માટે કોઈએ સપનું સેવ્યું હોય તો માનજો કે તમે નસીબદાર છો, કારણ કે કોઈ વ્યક્તિ એવી ઘડીની રાહ જોતી હોય છે જ્યારે તમને જોઈને એને પોતાની જિંદગી સાર્થક લાગે. કોઈના સપનાને પોતાનું સપનું બનાવી લેવાનું કામ સહેલું નથી, પણ જો પ્રેમ હોય તો આવું સપનું અઘરું પણ લાગતું નથી. તમારા વર્તનથી છેલ્લે તમારી વ્યક્તિની આંખો ક્યારેય ભીની થઈ હતી. તો આપણે આપણી વ્યક્તિને રડાવવાનું જ જાણીએ છીએ, પણ ક્યારેય આ રીતે પણ તેની આંખો ભીની થવા દો અને પછી જુઓ કે પ્રિય વ્યક્તિની આંખોમાં બાજેલી ભીનાશ તમને કેવી ટાઢક આપે છે. તો મિત્રો, હવે આપણે પ્રશ્ન જે છે તેને જોવાના છીએ. પ્રશ્ન નંબર 1, સફળતાની પ્રાપ્તિ પછી પણ શું થવું જરૂરી હોવાનું લેખક માને છે? તો પુનરાવર્તન થવું જોઈએ, એટલે કે આપણે જે સફળતા મેળવી છે તો આગળ પણ ફરીથી સફળતા જ મેળવવાની છે. આપણા પ્રિય પાત્રની અપેક્ષા શું હોય છે? તો આપણી અપેક્ષા હોય એ જ આપણા પ્રીતિ પાત્રની પણ અપેક્ષા હોય છે. જે આપણા પ્રિય પાત્ર છે, પ્રીતિ પાત્ર છે, એની અપેક્ષા પણ સરખી હોય છે. અન્યના સપનાને પોતાનું સપનું બનાવવું ક્યારે સહેલું લાગે છે? તો પ્રેમ હોય ત્યારે આપણને સપનું સહેલું લાગે છે. પ્રશ્ન નંબર 4, સાર્થક શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો સાર્થક તો નિરર્થક. સફળતા શબ્દનો પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દ તમે નીચેનામાંથી કોને માનો છો? તો શું આવશે? કામયાબી મળી ગઈ છે મને, સફળતા મળી ગઈ છે. એ જ પ્રકારે આપણને કંઈ બીજો ફકરો આપ્યો છે અને તેના આધારે પણ 5 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. કૌરવોના મૃત્યુ પછી ઉત્તરક્રિયા કરી પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલો હોય છે. નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા.
કૌરવમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાના બદલે એમના શરીર સાથે લડી લેવાનો વસવસો છે. આથી શોકાતુર સૌ જનોની ચીસ એમને સંભળાતી હોય એવું માને છે. આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે છે. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે. તેમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ એમની ન્યાયપ્રિયતા બતાવે છે. હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું 6. કૌરવોના મૃત્યુ પછી કોણ વિષાદ અનુભવી રહ્યું હતું? તો હવે વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આવડતા હશે. તો ચાલો ફટાફટ નંબર 6 લખી અને સાચો જવાબ A, B, C અને Dમાંથી જે આવતો હોય તમારે કોમેન્ટમાં લખવાનો છે. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો ફકરો જે છે તેનો અર્થગ્રહણ કરી અને પ્રશ્નોના જવાબ આપી શકે છે. ચલો ફટાફટ કોમેન્ટ કરી દો. તો સાચો જવાબ 6માં આવે છે C, યુધિષ્ઠિર જે છે તે વિષાદ અનુભવી રહ્યા છે. વિષાદમાં રહેલા યુધિષ્ઠિરને કોણ જ્ઞાન આપે છે? દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ કે ઉપરોક્ત તમામ? તો સાચો જવાબ અહીં આવે છે D, ઉપરોક્ત તમામ. કોનું અભિમાન વધુ પડતું હતું? તો દુર્યોધન જે છે તેને વધારે પડતું અભિમાન હતું. પ્રશ્ન નંબર 9. યુધિષ્ઠિર કયા પ્રકારની દલીલો કરે છે? આનો પણ જવાબ આપણને આવડે જ છે. તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે. નીચેનામાંથી કોની ન્યાયપ્રિયતાની વાત જે છે તે વાત થઈ રહી છે? જવાબ આવશે યુધિષ્ઠિર. હવે મિત્રો આપણે આ પ્રશ્નોના જવાબ સીધા આપવાના છે. 10 સુધી જ જે છે ફકરા આધારિત પ્રશ્નો હતા. નવીન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? નવીન શબ્દ જે છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? પ્રાચીન એટલે કે જૂનું થશે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હશે તે તેને તે સમયે મળશે. આ વાક્યમાં કયું સર્વનામ જે છે તે વિદ્યાર્થી મિત્રો વપરાયેલું છે? તો સાપેક્ષ સર્વનામ વપરાયું છે એટલે કે બી જવાબ આપણો સાચો છે. પ્રશ્ન નંબર 13. વિદ્યાર્થી શબ્દની સાચી સંધિ જે છે તે આપણે છોડેલી કઈ સાચી છે તે કહેવાનું છે. તો વિદ્યા પ્લસ અર્થી, અહીં એ ઓપ્શન સાચો છે. પંચિકા શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો પથ્થરની જે રમત આપણે રમીએ છીએ તેને પંચિકા કહેવામાં આવે છે. મિત્રો તમે પણ રમ્યા હશો. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો ખાસ જોડણી આપણે જોવાની છે. તો સાચી આવશે બી, આશીર્વાદ. ગજ ગજ છાતી ફૂલવી રૂઢિપ્રયોગ જે છે તેનો અર્થ શું થાય છે? તો ખૂબ જ ગર્વ અનુભવવો. પ્રશ્ન નંબર 17. પત્ર શબ્દનો કયો અર્થ અહીં લાગુ પડતો નથી? તો પત્ર એટલે પાંદડું, ચીઠી, પાંખ કે પથ્થર? તો પથ્થર જે છે લાગુ પડતો નથી એટલે જવાબ આવશે ડી. નરસિંહ મહેતાને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ તો દરેકને પ્રશ્નનો જવાબ આવડવો જ જોઈએ. સાચો જવાબ આવે છે આદિ કવિ. દરેક મહેમાનને એક એક ગુલાબ આપો. આ વાક્યમાં એક એક એ શું છે? તો એક એક જે છે તેને આપણે શું કહીશું? વિશેષણ કહીશું. પ્રશ્ન નંબર 20. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપને. આ પંક્તિ કયા કવિની છે? તો કવિ કલાપીની છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું 21. શબ્દકોશના ક્રમ મુજબ કયો ક્રમ સાચો છે? તો અંબર પેલું આવશે, ત્યાર પછી આકાશ, ઋષિ અને કમળ. એ ઓપ્શન જે આપણો છે તે એ ઓપ્શન અહીં આપણને સાચો જવાબ તરીકે મળે છે. બીજા એક કે જો આ પણ નહીં આવે, રૂ પણ નહીં આવે અને ક પણ નહીં આવે. પહેલાં શું આવશે? સ્વર આવશે અને ત્યારબાદ વ્યંજન આવશે. પ્રશ્ન નંબર 22. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય છે તે રેખા માટે શબ્દ સમૂહ કયો આવશે? તો ક્ષિતિજ આવશે એટલે કે બી ઓપ્શન અહીં
આપણો જે છે તે સાચો બને છે। પ્રશ્ન નંબર 23, સ્વદેશ શબ્દની અંદર કયો પ્રત્યય જે છે તે લાગેલો છે? તો સાચો જવાબ આવશે પૂર્વ પ્રત્યય। દેશ ખરો, પણ દેશની આગળ સવ એટલે પોતાનો દેશ, એને આપણે સ્વદેશ કહીએ। તો અહીં સવ શબ્દ આગળ લાગ્યો છે, તો એને આપણે પૂર્વ પ્રત્યય તરીકે ઓળખીશું। પ્રશ્ન નંબર 24, ભિખારીએ હાથ લંબાવ્યો, આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવવાનું છે। તો લેખકે ભિખારી પાસે હાથ લંબાવ્યો એટલે લંબાવાયો। એ શું થાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિ પાસે કોઈ કામ કરાવો છો તો તેને આપણે પ્રેરક વાક્ય કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 25, ઉરાવું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે તે શું થશે? તો થશે કર્કશર્યું। पंडित शब्द का सही स्त्रीलिंग रूप पहचानिए। तो पंडित तो क्या होगा? पंडिताइन। जवाब आएगा ए। प्रश्न नंबर 27, अभिवादन शब्द का समानार्थी शब्द, समानार्थी એટલે समान अर्थ वाले शब्द कौन सा है? तो नमस्कार। साधु शब्द का बहुवचन रूप क्या होता है? तो साधु का साधु ही होता है। हाथ बटाना मुहावरे का सही अर्थ क्या होता है? तो हाथ बटाना का मतलब होता है मदद करना। शब्दकोश के क्रम के आधार पर कौन सा विकल्प सही है? तो पहला आएगा कंचन, कमल, कागज और किला। प्रश्न नंबर 31, हवा शब्द का पर्यायवाची शब्द कौन सा नहीं है? तो अनल। हवा तो पवन भी होता है, समीर भी होता है और अनिल भी होता है, अनल नहीं होता। बच्चा खेल रहा है, ये वाक्य किस काल का है? तो अभी बच्चा क्या कर रहा है? तो खेल रहा है, तो वर्तमान काल का ये वाक्य है। दया संज्ञा का विशेषण रूप क्या बनेगा? तो जवाब आएगा उपयुक्त सभी, दयनीय, दयालु और दयावान। ईर्षा शब्द का सही बर्तनी कौन सी है? बर्तनी का मतलब होता है जोड़नी, साची जोड़नी आमा ईर्ष्यानी कई है, तो ईर्ष्या। जवाब आएगा बी। प्रश्न नंबर 35, कलम शब्द का बहुवचन शब्द आपको पहचानना है। तो कलम का कलमे। कच्छ की शेर पाठ का साहित्य प्रकार क्या है? तो आपने पढ़ लिया है, आपको पता ही होगा, यात्रा वृत्त। हम जिस तरह कच्छ की यात्रा करते हैं ऐसा वर्णन हमें मिलता है। मुस्कुराहट संज्ञा का कौन सा प्रकार है? भाववाचक। प्रश्न नंबर 38, भूतकाल को सूचित करने वाला वाक्य पहचानिए। भूतकाल जो घटना अभी घटित हो चुकी हो ऐसा आपको पहचानना है। तो हम कल घूमने गए थे। निम्नलिखित में से सर्वनाम कौन सा है? तो सर्वनाम कौन सा आएगा? तो आप। लोहे के चने चबाना मुहावरे का अर्थ आपको बताना है। तो परिश्रम, कठिन परिश्रम करना, उसे कहते हैं लोहे के चने चबाना। तो आपको भी परीक्षा तक कठिन परिश्रम करना है। विद्यार्थी मित्रों, जो आ परीक्षाની તમે તૈયારી કરવા માગો છો અને જ્ઞાન સાધનાની બુક મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી અને ત્યાંથી ઓર્ડર તમારો કરી અને બુક મેળવી શકો છો। અમારો વોટ્સએપ ગ્રુપ પણ આપેલો છે, તો તેમાં જોઈનિંગ થઈને પણ મને મેસેજ કરશો તો પણ તમને આ બુક જે છે તે ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જો બુક મેળવવા માગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને ખરીદી શકશો। વધારાના આવા ટેસ્ટ મેળવવા જે માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં ટેસ્ટનો તમે નંબર લખશો તો એનો વિડીયો પણ બનાવવામાં આવશે।